ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે વ્હીકલ ટેસ્ટિંગ અને હોમોલોગેશન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 6 પર વ્હીકલ પરફોર્મન્સ ઓન ચેસિસ ડાયોમીટર જે છે તેનો છેલ્લો ટોપિક હેડલાઇટ ટેસ્ટર તેના વિશે ચર્ચા કરીશું. The headlamp beam tester is means to check both the orientation and intensity of the vehicle headlamp to ensure that it meet a minimum standard for the country of the use of vehicle. હેડલેમ્પ બીમ ટેસ્ટર એ વ્હીકલના હેડલેમ્પની ડાયરેક્શન અને એની ઇન્ટેન્સિટી માપવા માટે ઉપયોગમાં લેવામાં આવતું એક ડિવાઇસીસ છે કે જે વ્હીકલની અંદર દેશની અંદર તેના ઉપયોગ માટે તેના સ્ટાન્ડર્ડ જે છે તે મિનિમમ સ્ટાન્ડર્ડ ફોલો કરે છે તે નક્કી કરવા માટે વાપરવામાં આવેલું છે, અથવા તો તે ટેસ્ટ જે છે ફોલો કરે છે કેમ કરશે કે કેમ તે નક્કી કરવા માટે તેનો ઉપયોગ આ ડિવાઇસનો થાય છે. Headlight tester comprise a fully adjustable single optical collimated light lens assembly which is rail mounted and designed to prevent any distortion of the optical lens's support structure during the general use, such as when aligning the lens to the vehicle or maneuvering the assembly along the rail. એટલે કે હેડલાઇટ લેમ્પમાં જે એડજસ્ટેબલ જે છે તે સિંગલ ઓપ્ટિકલ કોલિમેટેડ લાઇટ લેન્સ એસેમ્બલી પૂરી રીતે એમાં વાપરવામાં આવેલી છે કે જે સામાન્ય ઉપયોગ દરમિયાન ઓપ્ટિકલ લેન્સને સપોર્ટ કરતું એક સ્ટ્રક્ચર જે છે સપોર્ટિવ સ્ટ્રક્ચર તે કોઈપણ પ્રકારના ડિસ્ટોર્શનને રોકવા માટે બનાવેલું છે. જેમ કે જ્યારે વ્હીકલની અંદર લેન્સનું એડજસ્ટમેન્ટ કરતી વખતે અથવા તો રેલ એસેમ્બલી જે છે તેનું મેન્યુવરિંગ થતું હોય તો આ સમયગાળા દરમિયાન તે સેટ કરી શકે. The optical lens itself, which is designed to accurately focus all type of the vehicle headlamp. ઓપ્ટિકલ લેન્સ જે છે તે પોતે વ્હીકલના હેડલેમ્પના તમામ પ્રકારના અલાઇનમેન્ટ માટે ફોકસિંગ માટે એક્યુરેટલી ડિઝાઇન કરવામાં અને કોન્સન્ટ્રેટ કરી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે. એન્ડ ઇઝ ફુલી એડજસ્ટેબલ ઇન એ વર્ટિકલ પ્લેન, અને તે પૂરેપૂરું વર્ટિકલ પ્લેન ઉપર એડજસ્ટેબલ થાય છે. અચીવિંગ બાય માઉન્ટિંગ ઇટ ટુ વર્ટિકલ કોલમ, અને તેને વર્ટિકલ કોલમ ઉપર સેટ કરીને બનાવવામાં આવેલું છે. The measurement travel of the optical lens is between the height of 500 mm to 1500 mm, which allow for the testing of all the vehicle up to and including heavy goods vehicle. એટલે કે મેઝરમેન્ટ ટ્રાવેલ જે છે તે ઓપ્ટિકલ લેન્સ માટે તેની હાઇટનું વેરિએશન 500 mm થી શરૂ કરી અને 1500 mm સુધીનું રાખવામાં આવેલું છે કે જે સામાન્ય રીતે બધા જ વ્હીકલ માટે ટેસ્ટિંગ માટેની પરમિશન આપે છે અને તેમાં હેવી ગુડ્સ વ્હીકલનું ટેસ્ટિંગ પણ સાથોસાથ કરી શકાય છે. ફાઇનલી, at the top of lens mounting column is mirror or laser which allow the headlight tester to be aligned with the longitudinal axis of the present vehicle. એટલે કે લેન્સને માઉન્ટિંગ કોલમના ઉપરના ભાગ ઉપર એક ગ્લાસ અથવા તો મિરર આપવામાં આવેલું છે કે જે
હેડલાઇટને જે વ્હીકલની લોન્જિટ્યુડિનલ એક્સિસની સાથે એક અલાઇનમેન્ટ છે તે પ્રોવાઈડ કરી શકે અથવા તો તેનું હેડલેમ્પનું એડજસ્ટમેન્ટ જે છે તે કરી શકે. અહીંયા ટેસ્ટર જે છે તે આકૃતિમાં બતાવ્યું છે અને આ ઉપરના ભાગે જે બીમ ફોકસ કઈ રીતે કરવામાં આવે છે તે પણ દર્શાવેલું છે. ઉપરાંત વ્હીકલની સામે તેને કઈ રીતે ગોઠવવામાં આવે છે ટેસ્ટિંગ દરમિયાન તો તેની પોઝિશન પણ અહીં ફિગરની અંદર દર્શાવેલી છે. નેક્સ્ટ હવે આગળ જઈશું. ડ્યુરિંગ ધ હેડલેમ્પ ઇન્સ્પેક્શન the vehicle headlamp is aimed through the lens at an aiming screen target which has 4 solid red or blue lines showing the 0.5%, 1.25%, 2%, 2.75% position above the center line. એટલે કે હેડલાઇટના ટેસ્ટિંગ દરમિયાન વ્હીકલના હેડલેમ્પ લેન્સ દ્વારા એમિંગ કરવામાં આવેલી સ્ક્રીન જે છે તે ટાર્ગેટ ઉપર ફોકસ કરવામાં આવે છે અને તેના ઉપર 4 સોલિડ રેડ અથવા તો બ્લુ લાઇન જે છે તે દર્શાવવામાં આવેલી હોય છે કે જેની સેન્ટર લાઇન 0.5%, 1.25%, 2% અને 2.75%ના પોઝિશન પ્રમાણે હોય છે. સેન્ટર લાઇનની પોઝિશન પ્રમાણે હોય છે. The percentage increment are only in 3.25% to 4% positioning when the tester is to be used specially in HGV. જ્યારે ટેસ્ટરનો ઉપયોગ HGVના ટેસ્ટિંગ માટે કરવાનો હોય તો આવા કિસ્સામાં જે ઇન્ક્રીમેન્ટ જે છે ટકાવારીની અંદર તે 3.25% અને 4%ની પોઝિશન ઉપર રાખવામાં આવેલું છે. The measurement is taken manually by the assessing the exact beam pattern on the aiming screen by trained technician. ટ્રેન ટેકનિશિયન દ્વારા એમિંગ સ્ક્રીન ઉપર બીમનું ટ્રુ અલાઇનમેન્ટ એક્ઝેક્ટલી બીમની પેટર્ન જે છે તે મેઝરમેન્ટ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. A feature often included as part of such a tester is method by which the intensity of the beam can be measured. આ ટેસ્ટરનો ઉપયોગ ઘણી વખત તેની અંદર અલગ અલગ પ્રકારની મેથડ જે છે તે ઇનબિલ્ટ કરેલી હોય છે અને તેની મદદથી બીમની ઇન્ટેન્સિટી જે છે તે માપવામાં આવે છે. This is achieved with a light meter or lux meter which is incorporated within the assembly itself. અને તેની સાથે લાઇટ મીટર અથવા તો લક્ષ મીટર પણ જોડેલું હોય છે કે જે એસેમ્બલીની અંદર સેલ્ફ સાથે સમાવિષ્ટ કરેલું હોય. This can be used to not only measure the intensity of the deep beam but also measure and compare full beam intensity. તેનો ઉપયોગ માત્ર ડીપ બીમની ઇન્ટેન્સિટી ચેક કરવા માટે થતો નથી પરંતુ ફૂલ બીમની ઇન્ટેન્સિટી માપવા માટે અને તેના એડજસ્ટમેન્ટ કરવા માટે કમ્પેરિઝન કરવા માટે પણ થાય છે. નેક્સ્ટ આગળ આવે છે હેડલેમ્પ. હેડલેમ્પનું એડજસ્ટમેન્ટ આપણે કરીએ છીએ વર્ટિકલી એડજસ્ટમેન્ટ અને હોરિઝોન્ટલી એડજસ્ટમેન્ટ. તો headlamp must be adjusted using a legally specified projection wall or with optical headlamp adjuster. એટલે હેડલાઇટનું એડજસ્ટમેન્ટ છે તે જે લીગલી સ્પેસિફાઈડ પ્રોજેક્શન વોલ હોય ત્યાં અથવા તો ઓપ્ટિકલ હેડલેમ્પ એડજસ્ટરની મદદથી કરવામાં આવતું હોય છે. વર્ટિકલ એડજસ્ટમેન્ટ, the light or dark boundary line
left of the adjustment cross must run horizontally along the adjustment line. વર્ટિકલી એડજસ્ટમેન્ટ જે છે તે લાઇટ અથવા તો ડાર્ક બાઉન્ડ્રી લાઇન જે છે તેની ડાબી બાજુ એડજસ્ટમેન્ટ જે છે તેની ક્રોસ હોરિઝોન્ટલ લાઇન ઉપર એડજસ્ટમેન્ટ લાઇન સાથે કરવામાં આવે છે. નેક્સ્ટ આવે છે લેટરલ એડજસ્ટમેન્ટની અંદર ધ લાઇટ or dark boundary line must run horizontally from the left side as far as the adjustment cross from here at an angle of up to approximately 50 degree toward the top right. The light beam inclination is 1% per 10 meter. Lateral adjustment ની અંદર લાઇટ અથવા તો ડાર્ક બાઉન્ડરી લાઇન ની ડાબી બાજુ એડજસ્ટમેન્ટ ક્રોસ સુધી પહોંચે અને ત્યાંથી આશરે એક એંગલ ઉપર હોરિઝોન્ટલી વધવું જોઈએ અને અહીંયા જે એંગલ જે છે તે 15 ડિગ્રી એપ્રોક્સિમેટલી 15 ડિગ્રી જે છે તે ટોપ જમણી તરફ ટોપની જમણી તરફ રાખવામાં આવેલું હોય છે અને પ્રકાશ અહીં જે નીકળે છે અથવા તો લાઇટનું જે બીમ જે છે તેનું ઇન્ક્લિનેશન 10 મીટર પર 1% જેટલું હોય છે. કેરી આઉટ વર્ટિકલ એડજસ્ટમેન્ટ ફર્સ્ટ ધેન લેટરલ એડજસ્ટમેન્ટ. સૌથી પહેલાં વર્ટિકલ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે અને ત્યારબાદ લેટરલ એડજસ્ટમેન્ટ કરવામાં આવે છે. ચેક વર્ટિકલ એડજસ્ટમેન્ટ અગેન આફ્ટર લેટરલ એડજસ્ટમેન્ટ. અને ફરીથી વર્ટિકલ એડજસ્ટમેન્ટ જે છે તે ચેક કરવામાં આવે છે લેટરલ એડજસ્ટમેન્ટ કર્યા બાદ. તો આજનો લેક્ચર સાથે આપણું ચેપ્ટર નંબર 6 પણ પૂર્ણ થાય છે. નેક્સ્ટમાં આગળ હવે આપણે 7મા ચેપ્ટર વિશે ચર્ચા કરીશું.